નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના છારોડી ખાતે ગુજરાત પોલીસના આતંકવાદ વિરોધી દળના અત્યાધુનિક ભવન સહિત અંદાજે 202.85 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું છે. આ પરિયોજના અંતર્ગત અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પોલીસ આવાસ યોજનાઓ, અર્બન પોલીસ સ્ટેશન અને તાલીમ કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતનું આતંકવાદ વિરોધી દળ માત્ર એક હથિયારધારી ટુકડી નથી, પરંતુ ગુજરાતીઓની સુરક્ષા અને અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. રાજ્ય સરકાર પોલીસ પરિવારોના જીવન ધોરણને સુધારવા અને સુરક્ષા દળોને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. આ પ્રકલ્પોના વિશ્લેષણમાં છારોડી ખાતે નિર્માણ પામનાર 47.98 કરોડનું આતંકવાદ વિરોધી દળનું ભવન અને બોડકદેવમાં 33.49 કરોડના ખર્ચે બનનાર નવું પોલીસ મથક મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત અમરાઈવાડી અને કાગડાપીઠ વિસ્તારમાં પોલીસ જવાનો માટેના આધુનિક આવાસો પાછળ મોટો ખર્ચ કરવામાં આવશે, જે સુરક્ષાકર્મીઓની કાર્યક્ષમતા અને મનોબળ વધારવામાં સહાયક બનશે. રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલે આ તકે ભાર મૂક્યો હતો કે ગુજરાતમાં ગુંડા તત્વો કે નશાના કારોબારીઓ માટે કોઈ સ્થાન નથી અને સરકાર ઝીરો ટોલરન્સની નીતિ સાથે આગળ વધી રહી છે. આ નવું માળખું ટેકનિકલ રીતે સજ્જ હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરના ગુનાઓ રોકવામાં મદદરૂપ થશે. કાર્યક્રમના અંતે રાજ્ય પોલીસ વડાએ સુરક્ષા વ્યવસ્થાને સુદૃઢ બનાવવાના સંકલ્પને દોહરાવતા જણાવ્યું હતું કે આ નવા ભવનો અને સુવિધાઓથી પોલીસ દળની કામગીરીમાં વધુ પારદર્શિતા અને વેગ આવશે. આ પ્રસંગે પોલીસના આધુનિક શસ્ત્રો અને દરિયાઈ કમાન્ડો દળના સંસાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જે રાજ્યની સુરક્ષા સજ્જતા દર્શાવે છે. આગામી સમયમાં આ પ્રકલ્પો પૂર્ણ થવાથી ગુજરાતની દરિયાઈ અને આંતરિક સુરક્ષા વધુ અભેદ્ય બનશે અને પોલીસ જવાનોને રહેવા માટે સુવિધાસભર આવાસો પ્રાપ્ત થશે. રાજ્યના પૂર્વ અને પશ્ચિમ એમ બંને ભાગોમાં આ સવલતો સમાન રીતે વિતરિત કરવામાં આવી છે.